તો છોટાઉદેપુરમાં સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા નરાધમ આરોપીને 20 વર્ષની સખત જેલ અને 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. માસૂમ સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સખત જેલ અને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તારીખ 22મી મે 2023ના રોજ પાવી જેતપુર તાલુકાની માસૂમને તેના જ ગામના આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી ભગાવી ગયો હતો. જે બાબતની ફરિયાદ તેના પિતાએ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જે અંગે પોલીસે તપાસ કરતા પોક્સો એક્ટ મુજબનો ગુનો બનતો હોવાથી આ કેસ બાબતની તપાસ પોલીસે આગળ ધપાવતા ભોગ બનનારની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ પૂછપરછ કરતા આરોપીએ તેને સાથે તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યો હોય તેવી હકીકત જણાવતા તેમાં પોક્સો અને દુષ્કર્મની કલમોનો ઉમેરો કરી ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જે બાબતનો કેસ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ દ્વારા આરોપીને 20 વર્ષની સખત જેલ અને 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. છોટાઉદેપુરની સ્પેશિયલ પોસ્કો કોર્ટ શ્રી બગ્ગા સાહેબની કોર્ટમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 15,000 રૂપિયાનો દંડ કરેલો છે. કેસની હકીકત એવી છે કે તારીખ 22/5/23ના રોજ જેતપુર પાવી તાલુકાની એક ભોગ બનનારને તેના જ ગામનો આરોપી તેને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપનામાંથી ભગાડી ગયેલો, જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં જેતાવત સાહેબ પીએસઆઈ રૂબરૂ આપેલી. પીએસઆઈ સાહેબે તપાસ કરતા પોસ્કો એક મુજબનો ગુનો બનતો હોય આગળની તપાસ સીપીઆઈ ગાવિતને સોંપેલી. તેઓએ તપાસ દરમિયાન ભોગ બનનાર મળી આવતા તેની મેડિકલ ચકાસણી તેમજ પૂછપરછ કરતા આરોપીએ તેની સાથે તેની ઈચ્છા મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોવાની હકીકત જણાવતા તેની ઉપર પોસ્કો તેમજ બળાત્કારની કલમોનો ઉમેરો કરી તેની તપાસ કરેલી અને પૂરતો પુરાવો પડતા સ્પેશિયલ પોસ્કો કોર્ટની અંદર તેની ચાર્જશીટ કરી. જે બાબતનો કેસ ચાલી જતા પોસ્કોના સ્પેશિયલ જજ બગ્ગા સાહેબ દ્વારા આરોપીને 376 તેમજ બળાત્કારના ગુનામાં અને પોસ્કોની અંદર 20 વર્ષની સખત કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ તેમજ તેને કાયદેસરના વાલીપનામાંથી ભગાડી ગયેલ તે બાબતને 7 વર્ષ અને 5,000 રૂપિયાનો દંડ, આમ કુલ 15,000 રૂપિયા દંડની હુકમ કરે. તેમજ વિક્ટીમ પોતાની જિંદગી પાછળની સારી રીતે જીવી શકે તે માટે વિક્ટીમ કમ્પન્સેશન એક્ટ હેઠળ 4 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલો છે. સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર.